પહેલા અને બીજા ભાગમાં આપણે શ્રી વિષ્ણુ ભગવાનના મુખ્ય 10 અવતાર વિશે જાણ્યું અને હવે જાણીશું શ્રી વિષ્ણુ ભગવાનના આ દિવ્ય 14 અવતારો. તેમાં પહેલો અવતાર છે બ્રહ્માજીના માનસપુત્રો, બીજો નારદ મુનિ, ત્રીજો નરનારાયણ તપસ્વી સ્વરૂપે, ચોથો કપિલ મુનિ, પાંચમો દત્તાત્રેય સ્વરૂપે અને છઠ્ઠો યજ્ઞ અવતાર, સાતમો ઋષભદેવ સ્વરૂપે, આઠમો પૃથુ રાજા, નવમો ધન્વંતરી દેવ અને 10મો મોહિની અવતાર, 11મો છે વ્યાસજી સ્વરૂપે, 12મો છે બલરામજી સ્વરૂપે અને 13મો છે હંસ અવતાર અને 14મો છે હયગ્રીવ અવતાર. આ બધા જ અવતારો ભગવાને ધર્મની રક્ષા કરવા અને અધર્મનો નાશ કરવા માટે લીધા હતા. આમાંના અમુક અવતાર ભગવાને અમુક ક્ષણ માટે જ લીધા હતા, અમુક અવતાર આખા યુગ માટે, તો અમુક અવતાર માનવ જીવનની આયુ મર્યાદા પ્રમાણે લીધા હતા. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી કમેન્ટ અવશ્ય કરજો અને ચેનલમાં આગળ ઘણા રસપ્રદ લોંગ વિડીયો પણ મૂક્યા છે, તો એકવાર કૃષ્ણમય ભક્તિ ચેનલની મુલાકાત અવશ્ય લેજો.